હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર ચર્ચા કરીએ તો આપણે ઘણા બધા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં છે ભાવની અંદર દબાણ, અમુક વિસ્તારોમાં વેચવાનું પ્રમાણ ઘટેલું છતાં પણ છે ભાવમાં સુધારો નથી જોવા મળતો. ઘણા બધા વિસ્તારોમાંથી કોમેન્ટ પણ આવતી હોય છે. ઘણા બધા વિસ્તારોમાં છે ભાવ દબાવીને વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે. એકંદરે જોઈએ તો ભારતીય બજારો છે વિદેશ નીતિમાં સમજીએ તો આપણને ભારતીય બજારો જ્યારે નિકાસ વેચાણના ડેટા અમેરિકાના નબળા જ્યારે જોવા મળતા હોય છે, ત્યારે ભારતીય ભાવો ઉપર છે 5, 10, 15 રૂપિયાનું દબાણ મળે આપણને કપાસના ભાવ ઉપર જોવા મળતું હોય. એકંદરે કપાસની ચર્ચા કરીએ તો કપાસ બજાર આખા અઠવાડિયામાં આપણે જોઈએ તો 1300 રૂપિયાથી લઈ 1400 રૂપિયાના ભાવ છે આપણે જનરલમાં જોવા મળે છે. એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો ભાવ છે આપણને 1400 રૂપિયાથી લઈને 1450, 60, 70 રૂપિયા સુધી છે ગામડે અને યાર્ડોમાં છે વહીવટ થતા આપણને ક્વોલિટી વાઇઝ જોવા મળતા હોય જનરલ સુપર કેટેગરીમાં. એવી રીતના A1 સુપર 4G સારા ઉતારવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે 1450 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે છે બજાર આખા અઠવાડિયા દરમિયાન છે આપણને યાર્ડોની અંદર અમુક એન્ટ્રીઓ જોવા મળતી હોય. અમુક વિસ્તારોમાં છે ગામડે 1515, 1520 રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળતા હોય છે. પણ વારંવાર છે બજાર ઉપર દબાણ અથવા તો વારંવાર વેચવાલી ઘટવા છતાં પણ છે ભારતીય ભાવોમાં જ્યારે દબાણ જોવા મળે છે એનો માત્ર મતલબ છે નિકાસ વેચાણના ડેટા અમેરિકાની અંદર છે ફરીથી નબળા આવવા અને નબળા આવતા ડેટાની સામે ભારતીય રૂના ભાવ છે એમાં આપણને 600 થી 650 રૂપિયાનો ઘટાડો ઘાસડીમાં જોવા મળ્યો હતો. ફરીથી રિકવર 200 થી 250 રૂપિયા થતા છે આપણે અત્યારે હાલ 300 થી 400 રૂપિયાનો ઘટાડો છે અત્યારે હાલ ગુજરાત શંકર ઘાસડીની અંદર છે જોવા મળ્યો છે. એકંદરે ભાવ જોઈએ તો શનિવારના રોજ જે આપણે ભાવની ચર્ચા કરેલી છે અલગ અલગ રાજ્યોમાં એમાં ગુજરાત શંકર ઘાસડીની 56500 થી લઈને 56800 રૂપિયાની વચ્ચે અત્યારે હાલના ભાવની ચર્ચા કરેલી છે. અને એ પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં પણ મજબૂત ટકેલું વલણ છે આપણે રૂના ભાવમાં જોવા મળ્યું છે. એકંદરે ભાવ ઉપર જે આપણે વધારે ઘટાડો જોવા મળ્યો હતો ફરીથી રિકવર થઈ અને ઘટાડો અત્યારે માત્ર ઘાસડીની અંદર જોઈએ તો 300-400 રૂપિયાનો અત્યારે હાલ જોવા મળે છે. કપાસિયા બજારની અંદર જોઈએ તો બી ગ્રેડ ક્વોલિટીમાં 500 રૂપિયાથી 550 રૂપિયાની વચ્ચે છે બી ગ્રેડ ક્વોલિટીમાં પ્રતિ 20 કિલો એ મણના ભાવ જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી કપાસિયાની અંદર ભાવ જોઈએ તો 550 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી એક મણના પ્રતિ 20 કિલોના ભાવ છે આપણે કપાસિયાની અંદર જોવા મળે છે. કપાસિયા બજારની અંદર પણ કોઈ મોટો ઘટાડો જોવા નથી મળતો. એવી રીતના કપાસિયા ખોળની અંદર પણ જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ છે આપણને અલગ અલગ સારી બ્રાન્ડમાં સારા અને નબળી બ્રાન્ડમાં નબળા ભાવ છે. ક્વોલિટી વાઇઝ 50 kg પર બેગની અંદર છે આપણે ભાવ જોવા મળતા હોય છે. 50 kg પર બેગની અંદર છે 1550 રૂપિયા સુધીના ભાવ ઊંચા જોવા મળ્યા હતા. બાદમાં ફરીથી 25 રૂપિયાનો ઘટાડો આવતા અત્યારે હાલ 1525 રૂપિયાના ઊંચા ભાવની આપણને અત્યારે હાલ છે સ્થિતિ જોવા મળે છે ખોળની અંદર. કપાસિયાની અંદર જોઈએ તો 5-10 રૂપિયાનો ઘટાડો, ખોળની અંદર જોઈએ તો 25 રૂપિયાનો ઘટાડો અને જોઈએ તો રૂના ભાવમાં છે આપણે 400 રૂપિયાનો કે 300 રૂપિયાનો ઘાસડી હાજર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમાં જોઈએ તો 1570 રૂપિયાની ઊંચી એન્ટ્રીઓ જોવા મળતી હતી. એમાંથી ઘટીને જ્યારે વેપારીઓ છે 30 થી 40 રૂપિયાનો પ્રતિ મણે ઘટાડો કરીને અત્યારે હાલ ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે. કારણ કે ઘટાડો જ્યારે જોવા મળતો હોય બજારની અંદર 5-10 રૂપિયાનું દબાણ આવવાને બદલે છે 30-40 રૂપિયાનું દબાણ છે વેપારીઓ લાવતા હોય છે. વધારો જ્યારે 30-40 રૂપિયાનો થતો હોય છે જ્યારે વારંવાર 10-15 રૂપિયાનો માઇન્ડ વધારો કરતા હોય છે એવી વારંવાર ચર્ચાઓ ખેડૂતો દ્વારા છે અલગ અલગ વિસ્તારોમાંથી આવતી કોમેન્ટની અંદર અમને સમજવા મળતી હોય છે. એકંદરે આખા અઠવાડિયા દરમિયાન ઘટાડા પ્રમાણે આપણે જોઈએ તો ત્રણેય વસ્તુ આગળ તમને જે સમજાવી છે શાખાની અંદર છે આપણે સમજીએ તો કપાસની જે શાખા છે ખોળ, કપાસિયા અને રૂના બજારની અંદર ચર્ચા કરીએ તો એ ઘટાડા પ્રમાણે છે બજાર આખા અઠવાડિયામાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો કપાસના પ્રતિ મણના ભાવમાં છે વ્યાજબી હતો. અને અમુક વિસ્તારોમાંથી કોમેન્ટ ખેડૂતોની આવતી હોય છે એના બદલે છે 30 થી 40 રૂપિયાનો ઘટાડો છે વેપારીઓ કરી અને માગણી કરતા હોય છે કપાસની અંદર એવી ચર્ચાઓ જોવા મળે છે. એવી રીતના પાછલા અઠવાડિયામાં છે અમેરિકન બ્રોકરો અને ખેડૂતો દ્વારા અમેરિકાના શું કહેવામાં આવે છે બ્રોકરો દ્વારા એ આપણે તમામ ટૂંકી માહિતી લઈએ તો કપાસના ભાવો માટે બીજું ઢીલું અઠવાડિયું છે જોવા મળ્યું હતું એવું હાલ છે ત્યાંના બ્રોકરો કહી રહ્યા છે. પાછલા અઠવાડિયા પ્રમાણે કપાસને વધુ એક અઠવાડિયું છે સહન કરવું પડ્યું છે નકારાત્મક, કારણ કે નીચા ચાઇનીઝ ભાવો, મંદીવાળા ફુગાવાના આંકડા અને ખૂબ નબળા વસ્ત્રો વેચાણ સાથે આ બધા ભાવને નીચા લાવવા માટે કામ કર્યું હતું. તમે સમજી શકો છો કે એક દિવસની મર્યાદામાં ઘટાડો અને બીજા દિવસના વેપારની મર્યાદા નજીક છે. તો આપણને સમજાય કે 73 સેન્ટ સુધી જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે તળિયાની સપાટી જે બતાવવામાં આવી હતી એમાં 4 મુખ્ય કારણો છે ભાગ ભજવ્યા હતા પાછલા અઠવાડિયામાં એવું બ્રોકરોનું કહેવું છે. અમેરિકાના શુક્રવારનો પ્રી ક્લોઝિંગ ટ્રેડિંગ જુલાઈ ફ્યુચર્સમાં 73 સેન્ટ અને નવા ભાગ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ પર 75 સેન્ટની નજીક હતો. જેમ કે ચેતવણી આપવામાં આવી છે બંને સંપર્કો ખૂબ જ નીચા 70 સેન્ટ સુધી છે સરકી શકે છે તળિયાના ભાવે એવી રીતના છે આપણને જોવા મળ્યા હતા. તળિયાના ભાવ પાછલા અઠવાડિયામાં 73 સેન્ટ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર. જો કે અગાઉ તેમણે 100 થી 150 પોઈન્ટથી વધુ બોટમિંગ એક્શન શોધવા તરીકે રજૂ કર્યા હતા. અને કપાસ અત્યંત નબળી માંગ સામે લડવાનું ચાલુ રાખે છે. દેખીતી રીતે માત્ર US દ્વારા જ નહીં પરંતુ ચીન સહિત અન્ય સરકારો દ્વારા પણ અતિશય રાજકીય ખર્ચને કારણે, આર્થિક નુકસાનને કારણે, પરિધાની નબળી માંગને કારણે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ખૂબ જ ખરાબ દેખાવા લાગ્યો છે
તમે સમજી શકો છો. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર આપણે વારંવાર નવા પાકનો વાયદાની જે ચર્ચા કરતા હોઈએ છીએ એની અંદર પણ કહેતા હોઈએ છીએ કે નવું વાવેતર જ્યારે તમે કપાસનું કરો છો ત્યારે તમારે એ નવા પાકનો વાયદો પણ કેન્દ્રમાં રાખવો જોઈએ અને એ પ્રમાણે કપાસનું વાવેતરની અંદર વધઘટ કરવી જોઈએ, કારણ કે ઊંચા ભાવની આશા તમે રાખતા હો તો તમારા માટે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ મહત્વનો ભાગ ભજવશે. અને એક મહિના દિવસ પહેલાની આપણી આગાહી 70 નીચે છે, સરકી શકે છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ, એવી પણ આપણે ચર્ચા કરેલી છે આગળના ભાગોમાં. એવી રીતના વેપાર છે આપણને અત્યારે હાલ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર નીચો થઈ શકે છે આગામી સમયમાં, એવું હાલ લાગી રહ્યું છે. કપાસ ઉદ્યોગ દ્વારા અનુભવેલા અત્યાર સુધી સૌથી ખરાબ માંગને જોતા અને ઓછામાં ઓછા આગાહી 6 મહિના માટે માત્ર મર્યાદિત આર્થિક સુધારાની સાથે 2 કોન્ટ્રાક્ટ તેમની વચ્ચે ખૂબ જ સાંકડી વધઘટ છે ફેલાવા સાથે મળતી આગળ વધી શકે છે હાલ, એવું હાલ લાગી રહ્યું છે બંને વાયદામાં. હાલ જોઈએ તો પાછલા અઠવાડિયામાં અમેરિકન ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસના દક્ષિણી મેદાનોમાં ભેજના સમાચારો દ્વારા છે આગામી 3 સપ્તાહ દરમિયાન કપાસના ભાવની પ્રવૃત્તિ પર પ્રભુત્વ રહેશે. અત્યાર સુધી સહેજ ભેજની સ્થિતિમાં સુધારો છે થઈ રહ્યો છે એવું હાલ ત્યાંના ખેડૂતો માની રહ્યા છે, પરંતુ સમસ્યારૂપ વિસ્તારો યથાવત હજી બનેલા છે અને ઘણા બધા વિસ્તારોમાં સમસ્યાઓ પણ છે ભેજની જોવા મળે છે એવું હાલ ત્યાંના ખેડૂતોનું કહેવું છે. યુએસના નિકાસ વેચાણ અને કોટન ઓન કોલ સિચ્યુએશન્સ રિપોર્ટ બંને માત્ર ખૂબ જ નજીવા ભાવ સપોર્ટ ઓફર કરશે. ઐતિહાસિક રીતે માત્ર 24 લાખ ગાંસડી પર યુએસ કેરીઓર્સ ટેકો પૂરો પાડશે. જો કે વિશ્વ વેપાર યુએસનો હિસ્સો ઘટ્યો છે તે જોતા અને ઘટાડો કાયમી બની ગયો છે એવું હાલ છે જોવા મળે છે. વિશ્વ વેપારની અંદર વારંવાર છે માંગ છે અમેરિકાની ઘટતી જાય છે, બ્રાઝિલ જેવા દેશોની અંદર છે માંગ વધી રહી છે, ડિસ્કાઉન્ટમાં હાલ વેચાણ છે ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કરી રહ્યા છે. એના ઉપરથી એવો અંદાજ છે કે બુલ્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે જરૂરી કિંમતનો ટેકો મેળવવા માટે યુએસ શેરોએ 2 લાખ ગાંસડી જેટલો નીચો ઘટાડો કરવો પડશે. તેમ છતાં જુલાઈ કોન્ટ્રાક્ટ તેનું તળિયું કેટલે સુધી જઈ શકે છે એ પણ જોવું રહ્યું. અને જોઈએ તો આગળ પણ આપણે ચર્ચા કરી છે કે અમેરિકાની નિકાસ વેચાણ ડેટા ઉપર છે વધારે પડતી આધાર રાખતી છે, અમેરિકન વાયદા ઉપરની બજાર છે આપણે વધઘટ વધારે એમાં જોવા મળતી હોય છે. નિકાસના ડેટા છે અમેરિકાની અંદર વારંવાર ઘટાડા તરફ અને વેપાર છે ઘટી રહ્યો છે બીજા દેશોની સાપેક્ષમાં અમેરિકાનો, એના લીધે છે બજાર ઉપર વારંવાર અમેરિકાની દબાણ આવી રહ્યું છે. વારંવાર આગળ પણ આપણે કહ્યું છે કે નિકાસ વેચાણના ડેટા નબળા અને નિકાસ ઉપર છે નિર્ભર જે દેશ હોય છે એને વધારે પડતો માર છે પડતો હોય છે. વાયદા બજાર 50 સેન્ટ સુધી છે આગામી સિઝનની અંદર જોવા મળી શકે. જો આવી રીતના વેપારમાં કાયમી ઘટાડો જો જોવા મળશે તો એવું અમેરિકન ડેટાના તમામ અભ્યાસ બાદ છે અમે એવું માની રહ્યા છીએ કે આગામી સિઝનમાં જો વેપાર છે ઘટતો રહેશે વિશ્વ બજારની અંદર અમેરિકાનો, તો 50 સેન્ટ સુધી તળિયાના ભાવ છે આગામી સિઝનમાં છે વાયદા બતાવી શકે છે અમેરિકન. યાન મિલોની ચર્ચા કરીએ તો ઓન કોલ વેચાણથી ખરીદીનો ગુણોત્તર 3 થી 1 ની નીચે રહે છે, જે ખૂબ જ વ્યવસ્થિત છે અને વધુ ઘટશે કારણ કે આ અઠવાડિયે મિલો નોંધપાત્ર રીતે સક્રિય હતી. મિલો નબળા માર્જિન અને નવા ઓર્ડરના અભાવને વિશે અત્યારે હાલ ફરિયાદ કરવાનું ચાલુ રાખે છે. તેઓ યાન ઇન્વેન્ટરીમાં અત્યંત નીચા સ્તરને જાળવવાનું ચાલુ રાખે છે. ખૂબ જ ઓછી મિલો સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહી છે અમેરિકાની અંદર અને માત્ર નસીબદાર મિલો છે 75% જેટલી ક્ષમતા પર કામ કરી રહી છે. અમેરિકાની માંગ કેટલી ખરાબ છે આપણે જોઈએ તો યુએસ માત્ર 13 દેશોમાં વેચાણ કર્યું હતું અને કિંમત 80 સેન્ટની નીચે હતી. આખું વર્ષ અનુમાન મુજબ બજાર ચીનમાં ચાલુ વેચાણ જોવાનું ચાલુ રાખે છે અને 70ના દાયકાના કપાસના ભાવ ચીનમાં ઉત્કૃષ્ટ વેચાણ કરવાનું ચાલુ રાખે છે, જેમાં મોટા ભાગના ચીની સરકારના અનામત માટે કરવામાં આવી રહેલા 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અપલેન્ડનું ચોખ્ખું વેચાણ 1,56,500 ગાંસડી હતું. એમાં મુખ્ય ફાળો 61,000 ગાંસડીનો ચીનનો પ્રથમ સ્થાને જોવા મળે છે. નહીં તો બજાર ઉપર છે વાયદામાં છે આપણે વારંવાર ખરાબ નિકાસ ખરાબ માંગનું છે દબાણ છે વાયદા ઉપર અત્યારે બનેલું જોવા મળતું હોય વધારે પડતું, કારણ કે વર્તમાન સિઝનમાં ચીનની યુએસ કોટનનું અગ્રણી ખરીદનાર છે જે 47,71,900 ગાંસડીની ખરીદી કરી છે. અત્યાર સુધીમાં કુલ 39,75,900 ગાંસડીની શિપમેન્ટ છે ચાઇના દ્વારા કરવામાં આવી. આશ્ચર્યજનક રીતે છે પાકિસ્તાન બીજા નંબરનું સૌથી મોટું ખરીદનાર રહ્યું, જેને 9,12,100 ગાંસડી મોકલવામાં આવી હતી. સાથે 16,31,300 ગાંસડી લીધી હતી. વિયેતનામ ત્રીજા સૌથી વધુ સક્રિય ગ્રાહક છે અમેરિકાની અંદર જોવા મળ્યા, જેને કુલ છે 9,67,900 ગાંસડીની શિપમેન્ટ સાથે 12,53,000 ગાંસડીઓ લીધી છે. સુધરેલી માંગ હજુ પણ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાની રાહ જોઈ રહી છે એવું અમેરિકન બ્રોકરો, વિશ્લેષકો અને અમેરિકન નિષ્ણાંતો માની રહ્યા છે. હવે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. હું રામભાઈ મળું તમને નવા ટોપિકની અંદર નવા ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે તમામ સરળ એફ ટીમના ભાગ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.